મારું નામ રેખા ઠક્કર છે અને આજે આપણે ઉનાળામાં બધા શેરડીનો રસ ખૂબ જ પીતા હોય છે અને ઘણીવાર બહાર પીવા જવાનું મન થાય પણ દૂર હોય છે તો પોસિબલ નથી હોતું. તો આપણે ઘરે શેરડીનો રસ કેવી રીતે બનાવી શકીએ એ હું તમને બહુ સિમ્પલ રીતે બનાવતા શીખવીશ. ચાલો જોઈએ શેરડીનો રસ કેવી રીતે બને છે. શેરડીનો રસ બનાવવા માટે આપણે ગોળને કાપીને લીધો છે, સિમ્પલ મીઠું લીધું છે, થોડો મરી પાવડર છે, થોડું પિંક સોલ્ટ છે, ફુદીનો છે, ફુદીનાનો પલ્પ પણ છે અને ચાટ મસાલો છે અને લેમન છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આજે શેરડીનો રસ ઘરે કેવી રીતે બને છે જે તમે થોડી જ વારમાં બનાવી શકશો. તો ચાલો આપણે જોઈએ શેરડીનો રસ કેવી રીતે બને છે. અડધી વાટકી જેટલો આપણે કાપેલો ગોળ લીધો છે જે આપણે એડ કરીશું બાઉલમાં. 1 ગ્લાસ આપણે ઠંડુ પાણી લીધું છે, થોડું ફુદીનાની પેસ્ટ લઈશું, થોડું પિંક સોલ્ટ નાખીશું, થોડો શેકેલા જીરાનો પાવડર પણ નાખીશું, થોડો ચાટ મસાલો નાખીશું અને લાસ્ટમાં મીઠું સિમ્પલ સોલ્ટ જે આવે છે એ એડ કરીશું. અને ત્યારબાદ આ બધી જ વસ્તુને તમારે ગ્રાઇન્ડ કરી નાખવાની છે એટલે થોડી જ મિનિટમાં આપનો શેરડીનો રસ તૈયાર થઈ જશે. અને લાસ્ટમાં તમે અડધું લીંબુ જેટલો રસ પણ એડ કરી દેજો. અને ઘણા લોકો મોસંબીનો રસ, સંતરાનો રસ પણ એડ કરતા હોય છે તો એ તમારી પાસે હોય તો એ પણ તમે કરી શકો છો. ચાલો આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. શેરડીનો રસ આપણે ફુદીનાવાળો બનાવ્યો છે ફ્લેવર આપીને. તો થોડી જ મિનિટોમાં આપનો આ શેરડીનો રસ રેડી છે જે તમે એન્જોય કરી શકો છો. બહાર પણ જવાની જરૂર નથી પડતી અને તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને રેગ્યુલર ગોળનો પણ ઉપયોગ કરી અને આ ઠંડો શેરડીનો રસ બનાવી શકો છો, જેને આપણે ગ્લાસમાં લઈ લઈશું. અને ફુદીના ફ્લેવરનો આજે આપણે શેરડીનો રસ બનાવેલો છે જે ગોળમાંથી જ બનાવે છે અને ડાયાબિટીસ પેશન્ટ પણ આ રસ પી શકે છે. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી શકો છો અને લીંબુની ચીર મૂકી અને બરફ મૂકી અને એને સર્વ કરી શકો છો.